નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ. 10 વાગ્યાના બુલેટિનમાં સૌથી પહેલા આપને સમાચાર આપવા છે અમદાવાદથી. જે સમાચાર મળી રહ્યા છે બોપલમાં નશામાં જે ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો તેને લઈને વિગતો મળી રહી છે કે આ કેસમાં હવે પોલીસ દ્વારા એક્શન્સ લેવાયા છે. સાચી રિવોલ્વર પણ મળી આવી છે અને 6 લોકોની સંડોવણી હોવાનું ખુલ્યું છે. પોલીસે ફાયરિંગ બદલ 6ની ધરપકડ કરી લીધી છે. બોપલ પોલીસને સાચી રિવોલ્વર પણ હાથ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. બોપલમાં દારૂના નશામાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હતું. પૂરી જાણકારી અમારા સંવાદદાતા મિહિર આપી રહ્યા છે. જી મિહિર. વિધિ, બોપલમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં દારૂના નશામાં 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આ ફાયરિંગના અવાજથી આજુબાજુના લોકો છે તે ડરી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા જે 6 શખ્સો છે તેમાં 3 કચ્છના અને અલગ અલગ અમદાવાદના લોકો દારૂનો નશો કરતા હતા અને નશામાં આ રીતના એકબીજા ઝઘડતા હતા અને ત્યારબાદ આ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કરતા હતા. જો કે આ ઓરિજિનલ જે ગનથી તે લોકોએ ફાયરિંગ કર્યું ન હતું એટલે 4 અને 2 જીવતા કારતૂસ છે તે મળી આવ્યા છે. પરંતુ બોપલ પોલીસે મહેફિલ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી અને આ 6 લોકોની ધરપકડ કરી છે અને જે કચ્છી મહાવીર નામનો જે યુવક હતો તેની આ સાચી રિવોલ્વર હતી અને તેના દ્વારા જ આ સ્ટાર્ટર ગન લાવી અને આ રીતના હવામાં ફાયરિંગ કર્યું હતું. હાલ તો બોપલ પોલીસે આ 6 લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ મેરા આભાર તમામ જાણકારી બદલ. તો અત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 6 લોકો પોલીસની પકડમાં છે.